10મા અષ્ટકમાં પહેલેથી આપણે કનેક્ટ કરતા જઈએ તો જોરથી બોલો. અવાજ ધીરો જાય છે. ના, એક સેકન્ડ. હવે બરાબર. હા, 14 16 ચાલ. આત્મામાં જ બધું સુખ પડેલું છે, બરાબર. એને શોધ કરવા માટે મોહને જીતવાનું કીધું. એના માટે જ્ઞાન, શમ એની વાત કરી. પછી ઇન્દ્રિયને જીતવાની વાત કરી. પછી વાત કરી કે તું તારાથી તૃપ્ત થા. બહારના સગા સંબંધી વગેરે કેવા છે, હા, એ બધી વાત કરી. હવે તૃપ્તિ અષ્ટક એના પર લઈ આવશે. આપણે લાસ્ટ ટાઈમ કર્યું ક્રિયા અષ્ટક. તો ક્રિયા કેવી હોવી જોઈએ? તો આપણે ઔદયિક ભાવ છોડો, ક્ષાયોપશમિક ભાવ તીવ્ર કરો અને ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરો. આ પ્રકારની આપણી જે ક્રિયા હોવી જોઈએ. બાહ્ય ક્રિયા પણ જરૂરી, આંતરિક ક્રિયા પણ જરૂરી. એટલે આ બંને ક્રિયાને સાથે રાખીને જે જીવ હવે આગળ ચાલી રહ્યો છે, તો એને છેલ્લી ગાથામાં શું સમજાવ્યું કે પ્રીતિ, પછી ભક્તિ, પછી વચન અને અસંગ. એટલે છેલ્લે આપણે લખ્યું પ્રભુની પ્રીતિ થઈ છે, સાથે આત્માની પણ પ્રીતિ થઈ છે. પ્રભુની ભક્તિ શરૂ થઈ છે, સાથે આત્મામાં કયા ગુણો છે એ જાણવાની ભક્તિ થઈ છે. પ્રભુના શબ્દથી આપણે ગુણગાન ગાઈએ છીએ, તો આત્માના પણ અંદરથી વચન અનુષ્ઠાનમાં ગુણગાન ગાઈએ છીએ. અને છેલ્લે આ બધું પ્રોસિજર નેચરલ જ આવશે. આપણે જાતે કરવા જશું તો એ મોહનીય કર્મ પાછું પછાડશે જ આપણને. એટલે ધારો કે આપણને પ્રીતિ અનુષ્ઠાનને જ ઘૂંટવું છે, પ્રીતિ અનુષ્ઠાન ઘૂંટશો એટલે ઓટોમેટિક ભક્તિ અનુષ્ઠાન આવી જશે. ભક્તિ અનુષ્ઠાનને ઘૂંટશો એટલે વચન, અને વચન અનુષ્ઠાનને ઘૂંટશો એટલે છેલ્લે અસંગ અનુષ્ઠાન આવી જશે. આપણે લાસ્ટ ટાઈમ શું લખ્યું છે જરા તમે જોવો તો. હા, કેમ કે મારે તમને ગુણસ્થાનક એમાં લખાવ્યા છે કે નહીં એ મારે ચેક કરવું છે. હા, તો તમે વાંચો ને પછી હું લખાવતી જાઉં. બરાબર છે. હા, બરાબર છે. હવે તમે લખો પ્રીતિ અનુષ્ઠાનમાં લખો ચર્માવર્તમાં પ્રવેશ. એની સામે આટલો જ એક જ શબ્દ આવશે એટલે આખું આપણું પૂરું થશે. ઓકે, તમે તમારી રીતે લખો. પ્રીતિ ચર્માવર્તમાં પ્રવેશ. ભક્તિ સમ્યક દર્શનનું પામવું. વચન 5 થી 7 ગુણસ્થાનક, 5 થી 7 ગુણસ્થાનક સુધીની ક્રિયા. પછી અસંગમાં 2 ભાગ પાડો. અસંગનો પહેલો ભાગ, ના બહુ મોટું નથી, 2 લાઈનમાં જ આવી જશે. શોર્ટમાં જ મારે લખાવવું છે. અસંગનો
હા હા, આપણે કેમ આવી રીતના આમ લખીને બે એરો કરીએ છીએ ને, હા એવી રીતના પહેલો ભાગ શપક શ્રેણીના જીવો અને બીજો ભાગ કેવડી ભગવંતો અને સિદ્ધ ભગવંતો. ખ્યાલ આવ્યો? હવે વાંચો. પ્રીતિમાં જે જીવો ચર્માવર્તમાં આવે છે ને, એને જ આત્માની પ્રીતિ અને પ્રભુ સાચા ઓળખાયા છે. બરાબર? પછી એ જ સુદેવ સુગુરુ સુધર્મનું પાલન કરશે, એ ભક્તિ થઈ. બરાબર? પછી વચનમાં એમણે જેમ કીધું છે એમ ક્રિયા કરશે, તો 5મા 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનકની ક્રિયાઓ આવશે. બરાબર છે? હા, દેશવીરતિ સર્વવીરતિની ક્રિયા આવશે. હવે જે અસંગ અનુષ્ઠાન છે, તો શ્રેણીમાં હવે પોતાના આત્માનો જ આધાર લે છે, બીજા કોઈનો આધાર તો લેવાનો નથી. એટલે પહેલાં જે સ્ટેપ છે, પહેલું જે શ્રેણીનું સ્ટેપ મૂક્યું એ આવશે શ્રેણીના જીવો, 8, 9, 10 ગુણસ્થાનકવાળા જીવો. અને બીજું અસંગ થઈ ગયું. હવે એને કોઈની જરૂર નથી, પોતે જ કેવલી થઈ ગયા. એટલે અસંગ અનુષ્ઠાનના આપણે 2 ભાગ પાડ્યા, એક શ્રેણીમાં ચડતા જીવો અને એક કેવળ જ્ઞાન પામી અને મોક્ષે જનારા જીવો. હા 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 હા, કેવળ જ્ઞાન. બરાબર બરાબર. એટલે આખું જીવે શું કરવાનું છે, ઇન શોર્ટ પ્રીતિ ભક્તિ વચન અસંગમાં આપણે શોર્ટમાં સમજ્યા કે જીવે આ રીતે આગળ વધવાનું છે. બરાબર? એટલે આ ક્રિયા થઈ. પ્રીતિ ભગવાનની કરવી અને આત્માની પણ કરવી એ ક્રિયા થઈ. એટલે બહારની અને અંદરની બંને ક્રિયા અહીંયા શરૂ થઈ. આ ત્યારે જ ઉહાપો થાય, ત્યારે જ એને લગ્ની લાગે, ત્યારે જ એ ચર્માવર્તમાં આવે. પછી આપણે એને માર્ગાનુસારી કહીએ છીએ. માર્ગાનુસારી, માર્ગ પર ચડેલો, આપણે આ બધા શબ્દનો પ્રયોગ કરીએ છીએ ને, તો આ બધા શબ્દનો પ્રયોગ કોના માટે છે? જેને આત્માની પ્રીતિ થઈ છે એના માટે છે. બાકી તો એને પહેલાંને તો ખાલી ભવો બદલવાની જ પ્રીતિ છે ને, સારા ભવ મળે એની પ્રીતિ છે. તો એને મોક્ષ માર્ગ પર ચડેલો નથી કીધો જ્ઞાની ભગવંતો. ક્લિયર? આટલું બરાબર ક્લિયર? હવે આપણે જે બરાબર છે. બસ એ જ ક્રિયા, બીજી કોઈ ક્રિયા છે નહીં. એટલે ખાલી તમે બાહ્ય ક્રિયા કરશો તો પણ નહીં ચાલે, ખાલી અંદરની ક્રિયા કરશો તો પણ નહીં ચાલે. બંનેને સાથે કેવી રીતના બેસાડવાની છે એ સુદેવ સુગુરુના આધારે તમારે સમજવી પડશે. ખ્યાલ આવ્યો? નહીં તો શું થઈ જશે? શુષ્કતા પણ આવી જશે, અભિમાન પણ આવી જશે, કંટાળો પણ આવી જશે, ખેદ પણ આવી જશે, બધું આવશે પછી. ક્લિયર? હા 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 હા. એટલે બંનેમાં ચાલવાનું છે. ખ્યાલ આવ્યો? હવે હા, એ જે જીવ ચાલે છે એને શું મળે છે એ હવે આપણે 10મા અષ્ટકમાં લઈશું. ખોલો હવે 10મો અષ્ટક, તૃપ્તિ અષ્ટક. બરાબર? ચલો, પહેલી જ ગાથા બહુ સરસ છે અને સંસારી આખું દ્રષ્ટાંતથી સમજાવેલી છે. પીત્વા જ્ઞાન મૃતમ ભુક્ત્વા, જે લોકો જ્ઞાનરૂપી અમૃતને પીને ભોગવે છે,
ક્રિયા સુરલતા ફલમ. ક્રિયાને કોની ફળ કીધું? કલ્પવૃક્ષનું ફળ કીધું. સુરલતા ફલમ એટલે ક્રિયા કોઈવી છે? કલ્પવૃક્ષના ફળ જેવી. કલ્પવૃક્ષ પાસે જે માંગો એ મળી જાય, તો તમે જ્ઞાનના અમૃત સાથે કરેલી ક્રિયા તમને જે મોક્ષ ફળ જોઈએ છે એ અપાવીને રહેશે. બરાબર? આટલું ક્લિયર? પહેલી લાઈન. બીજી લાઈન હું લખાવું છું પછી. હા, હું લખાવું છું. પહેલાં આપણે હમણાં શબ્દથી આખો અર્થ બેસાડી દઈએ. સામ્ય તાંબૂલમાં સ્વાદ. હવે આ ખાઈને શું ખાધું એણે? જ્ઞાનનું અમૃત પણ પીધું, ક્રિયારૂપી ફળ પણ ચાખ્યું, એટલે આખું ભોજન પૂરું થયું. આ અહીંયા આખું દ્રષ્ટાંત સંસારની દ્રષ્ટિએ બેસાડેલું છે કે આપણે કેવી રીતના છે. પહેલાં આપણે સ્ટાર્ટર ખાઈએ, પછી થોડું ખાઈએ, પછી બધું જમી લઈએ. હવે જમાઈ જાય પછી મુખવાસ ખાઈએ છીએ આપણે. તો અહીંયા સામ્ય તાંબુલ એટલે મુખવાસ. બરાબર છે? હવે સમભાવ રૂપી તાંબુલને વાગોળે છે. ક્રિયા પણ કરી, ફળ પણ માંગ્યું, ફળ પણ ચાખી રહ્યો છે, પણ ક્યાંય અહમ ભાવ, અભિમાન ભાવ કંઈ લાવતો નથી. ખાલી તાંબુલને જેમ જીવો ચગડે. મુખવાસને આપણે રોટલીનો કોળિયો ખાતા વધારે વાર લાગે કે મુખવાસને ખાતા વાર વધારે લાગે? મુખવાસને ખાતા વાર ચગડ્યા રાખીએ ને અંદર. તો એમ સમભાવ રૂપી તાંબુલને ચગડી રહ્યો છે જે જીવ. હવે એ શું થાય છે? તૃપ્તિમ યાતિ પરામ મુનિ. આવા મુનિ ભગવંતો પૂર્ણ તૃપ્ત છે. ખ્યાલ આવ્યો? આખો સંસારી એક્ઝામ્પલ લીધું. તમે સરસ અમૃત એટલે બધું જ ફરસાણ, મિષ્ટાન, બધું ભોજન જમ્યા, બધા ફ્રૂટ્સ પણ ખાધા, પેટ ભરાઈ ગયું. હવે છેલ્લે મુખવાસ પણ ખાધો. મુખવાસ ખાય એને ચગડ્યો પણ ખરી. હવે તમને જેમ તૃપ્તિ આવે છે એ રીતે મુનિ ભગવંતો જ્ઞાનરૂપી અમૃતથી જે ક્રિયાનું ફળ માંગે છે એને જ વાગોળ્યા રાખે છે, એની જ અંદર તૃપ્તિ થાય છે. કેટલું ફાઇન એક્ઝામ્પલ છે. ફળ નહીં આપણે ખાલી કલ્પવૃક્ષ પાસે જઈને માંગીએ છીએ. અહીંયા તો એ ફળ ચાખે જ છે, ખાવા જ મંડ્યા છે. આગળ માંગવાની ને એ બધી ક્રિયા તો આગળ પતી ગઈ. હા, અને એ બધી ક્રિયા તો આગળ પતી ગઈ. અહીંયા હવે તૃપ્તિ કોને કીધી? કે જે આગળનું આખું જે પ્રોસિજર કર્યું એમણે, શાયોપશમિક ભાવને તીવ્ર કર્યા, ભક્તિ વચન અનુષ્ઠાનને જે તીવ્ર કર્યા, તો હવે એના જે ફળો હવે એને ખાવા મળે છે, ચાખવા મળે છે, તો એનાથી શું થાય છે? એકદમ તૃપ્તિ થાય છે. તો અહીંયા ફળને આપણે ગુણ લેશું કે ગુણોને માણી રહ્યા છે, ગુણોને ભોગવી રહ્યા છે, અને સાથે સમતા પણ રાખી રહ્યા છે, અભિમાન બી નથી છલકાવી રહ્યા. એટલે સમતા બી એક સાઈડ ચાલે છે, એક સાઈડ ગુણોનું પ્રગટીકરણ, ગુણોનું ભોગવાનું બધું ચાલે છે, અને આનાથી તૃપ્ત થઈને મુનિ ખુશ છે. ખ્યાલ આવ્યો? કેવી રીતના થયું? આગલા અષ્ટકને ક્રિયા અને એ બધું જોડવું પડશે. ખ્યાલ આવ્યો? હા, બરાબર 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 છે. એકદમ પરફેક્ટ છે. તમે બનાવ્યું. ખ્યાલ આવ્યો? ચલો હવે લખાવી દઉં તમને. જે જીવો જ્ઞાન અને ક્રિયા બંને સાથે ચલાવીને આત્મામાં પ્રગટ થતા ગુણો
ના ફળને ભોગવે છે ત્યારે સાથે સાથે અહંકાર વગેરે પણ પ્રગટે નહીં. તે રીતે સમતાને વાગોળે છે. આ મુનિ ઉત્કૃષ્ટ કક્ષાની આંતરિક તૃપ્તિને ભોગવનારા છે. બરાબર? બરાબર? આટલું થયું? ક્લિયર? ચાલો હવે આપણે નેક્સ્ટ ગાથા પર જશું. નેક્સ્ટ ગાથા શું કહે છે? બહુ ફાઇન છે. સેના પર છે? સેના પર છે. શું ટોપિક છે? હા એ તું વચ્ચે કહેતી હતી ને બધું છે એ. બરાબર. ઓ બાપરે, બહુ ફાઇન છે. નહીં, સરસ. તો વાંચજે શાંતિથી વાંચજે. ચલો આપણે બીજા શ્લોક. ના, વ્યવસ્થિત હોય તો આપણને ક્યારે બી કાઢવું હોય તો સારું. ચલો બીજી ગાથા લઈશું. સ્વગુણૈરૈવ તૃપ્તિશ્ચેદા કાલમ વિનશ્વરી. શું કે છે પહેલી ગાથામાં? સ્વગુણ, પોતાના ગુણ, બરાબર છે, એમાં જ જેને તૃપ્તિ થાય છે. હા, એ કેવી છે? એ તૃપ્તિ કેવી છે? અવિનશ્વરી, વિનાશવંત નથી. કેમ કે એને કંઈ બીજાની જરૂરત જ નથી ને. પોતાના આત્માના ગુણોથી જે જ વ્યક્તિઓને તૃપ્તિ થાય છે એ કંઈ પર વસ્તુની તો જરૂર છે નહીં. આત્મા તો સદાકાળ પોતાની સાથે જ બેઠેલો છે, ક્યાંય લાંબે તો છે નહીં. હવે નીચે જ્ઞાનીનો વિષય. તો જ્ઞાની આવા બીજા વિષય એટલે કે ઇન્દ્રિયના વિષયો, એટલે જ્ઞાનીઓ ઇન્દ્રિયના વિષયમાં નથી જતા, પણ પોતાના સ્વગુણના વિષયમાં જ જાય છે. હજી આ શબ્દ રહે પાછળ. કિમ તૈયર ભવેર તૃપ્તિરિત્વરી. તો કે વિષયોમાં હવે એ લોકોને તૃપ્તિ શા માટે લાગે? ઇન્દ્રિયના વિષયોમાં જ્ઞાનીઓને તૃપ્તિ કઈ રીતે લાગે? કેમ કે એક તો ઇન્દ્રિયના વિષયો કેવા છે? ખંડ છે, ટુકડામાં છે. બરાબર છે? રસ ચાખતા હશું ત્યારે સુગંધ નહીં આવે. આંખથી કલર કોમ્બિનેશન જોતા હશું તો રસ નહીં ચખાય. જો આ બરાબર પકડજે. જ્ઞાનીઓને ઇન્દ્રિયના વિષયો કેમ
આમ કે ને આપણને કે ને અટ્રેક્ટ નથી કરતા, ગમતા નથી, આ કરવા યોગ્ય નથી, એવું એ લોકોને કઈ રીતે પકડાઈ ગયું છે જ્ઞાનીઓને. કેમ કે આગલી ગાથામાં આપણે જે જોયું કે વિષય આ અંદરનો વિષય છે એ જ એને તૃપ્ત કરે છે, અને જે અંદરના વિષયથી તૃપ્ત થયેલા છે એ જીવોને ઇન્દ્રિયના વિષયો ગમતા નથી, અથવા તો ઓટોમેટિક છૂટી જાય છે. તો એને આપણે સમજવું પડશે કે ઇન્દ્રિયના વિષયો એ લોકોને ઓટોમેટિક છૂટી કેવી રીતના જાય છે. એ આપણે સમજવું પડશે ને કે આ વિષયો એ લોકોને કઈ રીતે છૂટી રહ્યા છે. તો ઇન્દ્રિય જ્ઞાન કયું જ્ઞાન છે? ઇન્દ્રિય તૂટક છે. જ્યારે આપણે ધારો કે માર્કેટમાં ગયા, એપલને જોયો, તો જ્યારે આપણે એપલને જોઈ રહ્યા છીએ ત્યારે એપલનો ખાલી આપણને કલર દેખાય છે. તો સ્વાદ ખબર છે ત્યારે આપણને એપલનો, કે એપલનો સ્વાદ કયો છે અત્યારે નથી ખબર, ખાલી કલર. એટલે ખાલી ચક્ષુ ઇન્દ્રિયે શું કર્યું? કલર કોમ્બિનેશન જોયું, બરાબર છે. અને શ્રોતે હવે ઘરે આવ્યા અને એપલ સમાર્યું, તો એપલ સમારીએ છીએ તો ત્યારે શું થાય છે કે રસેન્દ્રિયને ત્યારે ખબર પડી કે ભાઈ એપલ મીઠું છે, ગળ્યું છે, શું છે, બરાબર છે. તો આ રીતે શું ફરક પડ્યો કે ઇન્દ્રિય જ્ઞાન ખંડ છે. હવે અત્યારે આપણે મોબાઈલમાં કોઈનો અવાજ સાંભળીએ તો અવાજ એકદમ મીઠો ને સરસ લાગશે, પણ વ્યક્તિનું મોઢું જોતા આપણને એમ લાગશે આ વ્યક્તિનો આ અવાજ છે. એટલે બધું ખંડ છે ને, એકી સાથે એક જ વિષયનું જ્ઞાન કરાવી શકતું નથી. જ્યારે જ્ઞાનીઓનું જ્ઞાન કેવું છે કે આખો આત્મા કેવો છે એ એકી સાથે આખું જ્ઞાન એ લોકોને ત્યાં માણવા મળે છે, કે એક પછી એક માણવા નથી મળતું, કે તૂટક નથી, આખો આત્માનો આનંદ સાથે જ માણવા મળે છે. એટલે એ લોકોને ઇન્દ્રિયના વિષયોના જ્ઞાનમાં જરા પણ હવે ઇન્ટરેસ્ટ રહ્યો નથી. થયું ક્લિયર? કેમ કે એક તો ખંડ છે, અધૂરું છે, વારે ઉત્પન્ન થનારું છે, વારે એને ભોગવવાની ઈચ્છા થાય છે. એટલે પહેલાં ત્યાં બહુ સરસ, આમાં જ આવશે, પહેલાં દુઃખ ઉત્પન્ન કરીએ પછી સુખની અનુભૂતિ થાય, સુખ થઈ જાય એટલે પાછું દુઃખ ઉત્પન્ન કરવું પડે તો આપણને તૃપ્તિ. પાણી હમણાં પી લીધું તો તરસ छिपाઈ ગઈ આપણી, બરાબર છે. હવે પાછી તરસને ઊભી કરવી પડશે તો પાણીનો આનંદ આવશે. એટલે એમ વારાફરતી કેટલી બધા એંગલથી વારાફરતી ખંડ પડ્યા રાખે છે. જ્યારે આત્માનો આનંદ જેટલો વધારે માણો એટલી તૃપ્તિ વધતી જાય છે. અહીંયા તો જેટલા આપણે એપલ વધારે ખાશું તો દુઃખી થઈ જશું. એનો આનંદ વધારે, રસગુલ્લા ભાવે છે તો એનો આનંદ વધારે માણવા ગયા તો દુઃખી થઈ ગયા આપણે, પેટમાં દુખ્યા, અપચ. હા, એટલે કોઈને જ્યારે આત્માનો આનંદ આ લોકો કેવલી ભગવંતો આટલા વર્ષોથી માણી રહ્યા છે તો ઓછું નથી થયું, આનંદમાં ઘટાડો નથી થયો, કંટાળ્યા નથી. માટે જ્ઞાની ભગવંતો આત્માના આનંદની તૃપ્તિને જ તૃપ્તિ કહે છે, ઇન્દ્રિયના જ્ઞાનની તૃપ્તિને તૃપ્તિ કહેતા નથી. ખ્યાલ આવ્યો? ચલો લખી લો બીજા શ્લોકનો અર્થ. ઇન્દ્રિયની તૃપ્તિઓ વસ્તુને, ઇન્દ્રિયની તૃપ્તિ નહીં કર, ઇન્દ્રિય જ્ઞાન કે, ઇન્દ્રિય જ્ઞાન વસ્તુને પૂરું ઓળખાવી શકતું નથી, ઓળખાવે તો પણ ટુકડે ઓળખાવે છે, તો પણ ટુકડે ઓળખાવે છે. ઇન્દ્રિયને તૃપ્ત કરવા માટે પહેલા દુઃખ ઉત્પન્ન કરવું પડે છે, પછી તેની તૃપ્તિ સુખ આપે છે.
હા લખો, સરસ લખો લખો, બરાબર છે. એક્ઝામ્પલ આપણે આ પાણીની તરસ બરાબર છે. યસ, હા. અને વધારે પ્રમાણમાં એ વસ્તુઓને ભોગવવાથી રોગ વગેરે આવે છે. જ્યારે તેની સામે આત્માના ગુણોની તૃપ્તિ, હા લખી લો, આત્માના ગુણોની તૃપ્તિ સદાકાળ ટકી રહે તેવી છે. ટકી રહે તેવી છે અને કાયમ ભોગવવા છતાં રોગ વગેરે ઉત્પન્ન કરતી નથી, પણ જીવને પોતાનું સ્વરૂપ જ ટકાવીને રાખે છે. ખ્યાલ આવ્યો? એટલે આ બાજુ ઇન્દ્રિયની તૃપ્તિથી શું થાય છે અને આ બાજુ આત્માના ગુણની પ્રાપ્તિ અને એની તૃપ્તિથી શું થાય છે, એ બે ભાગ આ ગાથામાં એ લોકોએ પાડીને આપણને બતાવ્યા. બરાબર? આના માટે શ્રેણી વપરાય, એટલે જ શ્રેણી, પછી કેવળ જ્ઞાન, પછી સિદ્ધ અવસ્થા. એટલે ઉલટાનું જેટલું તમે માણો છો એટલું પ્રોગ્રેસિવ તમે જઈ રહ્યા છો. સરસ સરસ, ના લખી લો, સરસ લખી લો. એટલે આ જીવને પ્રગતિ કરાવે છે અને છેલ્લે જે સિદ્ધ અવસ્થા છે એ બી એક સરખી રાખે છે, જરા એમાંથી પડવા પણ દેતું નથી. બરાબર. હવે બસ આ જ બધી વાતો પાછા અલગ અલગ એક્ઝામ્પલથી અલગ અલગ ગાથાઓમાં સમજાવશે. ના શું? હા, 32 મેં તને સ્ટાર્ટિંગમાં આપણા પહેલા ક્લાસમાં કરાવ્યું હતું, જો તને યાદ હોય. પુરુષને 32 લક્ષણો બનાવે છે. આપણે 32 લક્ષણો પુરુષ કીધો છે ને, એટલે આમાં 32 અષ્ટક છે. બરાબર છે? તો 32 અષ્ટક દ્વારા 32 દુર્ગુણને કાઢવાના છે, ત્યારે 32 સગુણ બનશે. એટલે નાના નાના પોઈન્ટથી બી, જો આપણે હમણાં આગળ જોયું, પહેલી ગાથામાં જોયું કે સમતારૂપી તાંબુલને બી ચગડવો પડશે. મુખવાસ શું કરે? તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટ્રોંગ કરે. હમણાં બધા એક્ઝામ્પલ એટલા બધા ફાઇન મૂકેલા છે ને, કે તમારો ભારીમાં ભારી ખોરાક પણ હળવો કરીને પચાવી કાઢે મુખવાસ. એટલે મુખવાસ ખાવાની પદ્ધતિ છે. હવે જ્યારે આ અંદર જઈ રહ્યો છે જીવ, અને અંદર ગુણો ધડાધડ નીકળી રહ્યા છે, પણ અહંકાર આવી ગયો તો અપચો થઈ જશે, તો પતન થઈ જશે ને પાછું. એટલે આમ એક એક વસ્તુને છોડી નથી મહોપાધ્યાય, પણ જ્ઞાનસર બહુ પેશન્ટથી શાંતિથી સમજવાનો સબ્જેક્ટ છે.
આમ તમે કહો કે આમ ફટફટ ફટફટ કરો તો મજા નહીં, કેમ કે એમાં જે કહેવા માંગે છે ને એ બધું ચૂકાઈ જશે. આપણે એમ કહીએ કે ભાઈ પહેલા અષ્ટકમાં આત્માને સમજાવ્યો છે કે આત્મામાં જ પૂર્ણતા છે, બસ તું એ જો, બસ એનો આખો મોરલ તો એક જ છે. આ તૃપ્તિ અષ્ટકમાં બી એ જ મોરલ આવ્યો કે ભાઈ આત્મામાં ગુણોમાં તૃપ્તિ છે, પણ કઈ રીતે છે, તું શેમાં તૃપ્તિ માને છે, જે તૃપ્તિ તું માને છે એ સાચી નથી તો કઈ રીતે સાચી નથી, અને આ તૃપ્તિ સાચી છે તો એને કમ્પેર કરીને, આપણે કેમ બચ્ચાને કમ્પેર કરીને બતાવીએ તો એને સાચી વસ્તુ બરાબર સમજાય છે, એવી રીતના આપણને સમજાવે છે કે ઇન્દ્રિયને આપણે એમ કહીશું ઇન્દ્રિયનું દમન કરો, તપ કરો, પછી આના પર કંટ્રોલ કરો, પણ એ કંટ્રોલ મેં કરી લીધો, પણ અહીંયા હું હજી જોઈન્ટ નથી થઈ, આનંદ અહીંયાનો માણ્યો નથી, અહીંયાની વૃદ્ધિ થતી નથી, અહીંયા હું છોડી રહી છું. અને જીવ હંમેશા કંઈ ને કંઈ ભોગવવા માટે એને જોઈએ જ છે જીવને. કાં એ ઇન્દ્રિયને ભોગવશે, કાં અંદરના ગુણને ભોગવશે. હવે અહીંયા તમે ઇન્દ્રિય પર કંટ્રોલ રાખી અને તમે રસ વગેરે ભોગવતા નથી. અહીંયા તમને અંદર જવાની પદ્ધતિ ખબર નથી, અંદર કઈ રીતે મારે શેને ભોગવવાનું છે એ ખબર નથી. પછી એને ચીડચીડુંપણ અને શુષ્કતા આવશે, કેમ કે જીવને હંમેશા કંઈ પણ કાર્ય કરીને આનંદને ભોગવવો જ પડે. કેવડીઓ અત્યારે પૂર્ણ આનંદને ભોગવે છે તો હવે એને ત્યાંથી નીકળવું નથી. ખ્યાલ આવે છે? એટલે આપણે શું કરીએ છીએ, જ્યારે ઇન્દ્રિયને ભોગવીએ છીએ, એટલે કે કોઈ પણ વસ્તુને ખાઈએ છીએ, પહેરીએ છીએ, જોઈએ છીએ, ત્યારે શું થાય છે, ભોગવીએ છીએ તો આનંદને જ, એ આત્માનો જ છે, પણ ઇન્દ્રિય જ્ઞાનથી ભોગવીએ છીએ. પણ એ ખબર નથી કે ઇન્દ્રિય જ્ઞાનમાં આનંદ નથી, આનંદ તો મારો છે. એમ કરીને જ્ઞાની ભગવાન તો ઇન્દ્રિય જ્ઞાનને છોડાવે છે ને અંદર તરફ તું જતો જા, કે અંદરનો આનંદ જ આનંદ તને ઇન્દ્રિય જ્ઞાન કરાવે છે, એ નથી, તું છોડે. એટલે એ લોકો એમ છે ને નાના નાના એક્ઝામ્પલ્સોથી બહુ ફાઇન સમજાવ્યું છે. ઘણીવાર આપણને એમ થાય કે પણ રિપીટેટિવ નથી, અલગ અલગ એંગલથી, કેમ કે આપણને ખ્યાલ નહીં આવે, મોપાધ્યાયને ખ્યાલ આવી ગયો છે કે આમ નહીં તો આમ ફસાઈ જશે, આમ નહીં તો આમ ફસાઈ જશે. એટલે નાના નાના એક્ઝામ્પલથી પાછું રિપીટ કરશે 8 શ્લોકમાં. ને કેટલી મસ્ત, મને બહુ ગમ્યું જ્યારે જ્ઞાનસાર મેં ભણવાનું, જ્યારે આ એક્ઝામ મારે 5-7 વર્ષ પહેલાં, 5-1 વર્ષ પહેલાં હતી, મેં 4-5 વર્ષ થયા ત્યારે, હા હું આમ તો આપણા સર પાસે જ ભણી જ્ઞાનસાર, પણ પછી મેં જ્ઞાન મંજરી, મને વિશ્વદર્શન માત સાહેબે કીધું હતું કે હા જ્ઞાન મંજરીમાંથી તમે વાંચજો. તો પહેલાં ખબર છે ફર્સ્ટ આપણો ક્લાસ હતો ત્યારે આટલી જાડી હું એક બ્લુ કલરની બુક લઈને આવી હતી, કેમ કે મંગલાચરણ આપણે કરવું હતું ને એ દિવસે, એટલે તો એ 2 ભાગ છે એવા, ફર્સ્ટ પાર્ટ ને સેકન્ડ પાર્ટ. તો જ્ઞાન મંજરી કરીને જાડી ના, પણ બધી લેંગ્વેજ બહુ નયની દ્રષ્ટિએ સમજાવે છે, બહુ હાઈ લીધું છે, બહુ હાઈથી સમજાવ્યું છે એમાં. નહીં, એમાં કંટાળો આવે, એટલે તો મેં તમે લોકોને ના પાડી, કેમ કે એમાં બહુ કંટાળો ઇન ધ સેન્સ, કેમ કે જે રીતે પદાર્થોને બેસાડ્યા છે, સુપર A1 બેસાડ્યા છે, પણ શું અમુક નય ખબર હોવા જોઈએ, અમુક દ્રવ્યાનુયોગના સબ્જેક્ટ ખબર હોવા જોઈએ, તો તમે એને બરાબર બેસાડી શકો. એટલે પછી તો હું સર પાસે તો હું આમાંથી જ કરતી હતી, પણ ઘરે જ્યારે વાંચતી હતી ને ત્યારે જ્ઞાન મંજરીને મેં બહુ વાંચી મેં, અને એમાં મને મજા આવતી ગઈ. એટલે મારા અમુક ટોપિકો એમાંથી જ ક્લિયર. જ્ઞાન મંજરી મને બહુ ઉપકારી છે એમ કહું તો ચાલે, બહુ સારું પડે છે. ના, જ્ઞાન મંજરી નથી તારી પાસે, મેં જોઈ હતી પહેલે. ના, જ્ઞાન મંજરી આવી જાડી મોટી બે ભાગ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. ધીરુભાઈ પંડિતની લખેલી છે, સરસ છે, સારી છે. એટલે એ મેં કર્યું છે ને, એમાં તો નયથી, નિક્ષેપાથી, આ નયથી આત્મા કેવો છે, 7 નય છે તો 7 નયથી આત્માને સમજાવ્યું છે, એક એંગલથી નહીં, 7 અલગ અલગ એંગલથી. પછી નિક્ષેપાથી કેમ છે, દ્રવ્યાનુયોગથી કેમ છે, આનાથી કેમ છે, બહુ ફાઇન. જ્ઞાનમંજરી બહુ ફાઇન છે, મને બહુ ગમી. વિશ્વદર્શન માન સાહેબે ત્યારે અહીંયા જ હતા પાર્લા, ને મારે માંડવીથી ને તો હું વાક્ષક્ષેપ નખાવા ગઈ હતી. તો પછી મને સાહેબજીએ કીધું કે જો જ્ઞાનમંજરીમાંથી અભ્યાસ કરો તો સારું. તો મેં કીધું થશે મારાથી? તો સાહેબજી કે હા, કેમ નહીં થશે, કેમ અત્યારથી ઊંધું વિચારીને ચાલવા માંડ્યા.
ઊંધું વિચારીને કેવું ચાલવા માંડ્યા. અને પછી તરત જ બીજે કે ત્રીજે દિવસે મેં મંગાવી તો આવી ગઈ. ને સાહેબજી હજી પાર્લા ઘેલાભાઈમાં જ હતા. તો મેં કીધું હવે સાહેબજીએ કીધું છે ને, તો પાછી દાંત મંજરી લઈને ગઈ ને મેં કીધું મને વાસક્ષેપ કરી દો બુક પર બી. અને સાહેબજીએ આમ કે બુક ઉપર વાસક્ષેપ કરી તો પડી જશે, તમે હમણાં ઉપાડશો તો હવે મેં તો આમ બંધ કરીને જ બુક આમ આપી, આપણને થોડી કંઈ ખબર. સાહેબજી આમ ખોલી તો કે જો મોહાષ્ટક ખુલ્યું સીધું, મોંને તોડવાનું છે ને. પછી હજી વાસક્ષેપ સાહેબજીનો પડ્યો છે મોહાષ્ટકમાં, હજી મેં રાખ્યો છે. હા, મેં કીધું સારું. એટલે પછી કે મોહાષ્ટક કે મોહ તોડવાનો છે. બસ એવા જ આશીર્વાદ આપો કે જ્ઞાનસાર ભણતા ભણતા મોહ પાતળો પડી જાય, બીજું શું. નહીં, ખરેખર એમણે એ સાચા દિલથી મને આશીર્વાદ આપ્યા. અને કંઈક જરાય કાંઈ ગભરાતા નહીં, થોડી અઘરી ભાષા છે પણ શાંતિથી તમારે. અને એમને ખબર ને હું આમ શાંતિથી જ વાંચું, બહુ ઘાઈ ન કરું, એટલે કે સમજાઈ જશે, નહીં વાંધો આવે. મેં કીધું સારું, પણ સાચે સમજાતું ગયું જ્ઞાન મંજરીમાં, વાંધો નહીં આવે. નહીં, થોડું નહીં ઘૂંટીએ અને સમજવાનો પ્રયત્ન કરે ને તો ઇઝી થઈ જશે. પછી તો એમ હા, ને પછી એમ થાય કે યાર આટલું ફાઇન. કેમ કે આ બધા શબ્દ ભલે આપણને હેવી લાગે, પણ એ જ આપણને એવા ટચ, એ જ શબ્દ થશે. તું જોજે, ટચ એ જ શબ્દ થાય છે. પેલા ઇઝી લેંગ્વેજના શબ્દ જલ્દી ટચ બી નથી થતા આપણને. તું જોજે. કેમ કે એટલે જ મને એમ થાય કે જે સંસ્કૃત પ્રાકૃતના જે મેઇન શબ્દો હતા ને, એ તીર્થંકરોની વાણીના જે હતા ને, તીર્થંકરો તો અર્ધમાગધી અને પ્રાકૃત, તો એ જ બધા શબ્દો લીધા છે ને. પછી તો ગુજરાતીમાં તો બહુ ટ્રાન્સલેટ કરે પછી શબ્દ આવે. એટલે તીર્થંકરોની વાણીના શબ્દો કેટલા સ્ટ્રોંગ છે આનાથી ખબર પડે છે આપણને, ખ્યાલ આવે છે. એટલે આપણે પછી ન સમજાય તો એ વસ્તુને 2 થી 3 રીતે અલગ રીતે સમજવાની કોશિશ કરવી, પણ એને બહુ ઇઝી નહીં બનાવી દેવું કોઈ વસ્તુ. હમણાં જ છે ને મને કોણે કીધું, ગૂગલ છે ને, ગૂગલ પર ઘણું બધું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલું હોય છે, ઘણું બધું હોય છે. આપણું જૈનિઝમનું પણ ઘણું ટ્રાન્સલેટ કરીને રાખ્યું છે. હવે એમાં ગોચરી શબ્દ, ગોચરી આપણે ગોચરી કહીએ, બરાબર છે. હવે ઇંગ્લિશ પાસે એટલું બધું કંઈ છે નહીં કે ગોચરીને શું કે. ભિક્ષા અલગ છે, ગોચરી અલગ છે. માંગવા જવું અલગ છે ને વહોરાવવું અલગ છે. તો એ જે વસ્તુ તમે ગોચરી શબ્દને સમજો, ભિક્ષામાં તમે જો એને કન્વર્ટ કરી નાખો તો એ આખી વસ્તુ અલગ થઈ જશે. તો તમને ભિક્ષા ટચ નહીં થાય, પણ ગોચરી, સુપાત્રદાન, આ આખી વિચારધારાથી તમને અંદર બરાબર ટચ થશે. ખ્યાલ આવ્યો? એટલે હું છે ને ઘણીવાર બધા કે થોડું સિમ્પલ કરી નાખો. આ મારા પોતાના અનુભવથી હું કહું છું. સિમ્પલ કરી નાખીએ છીએ ને તો એ અંદર સ્પર્શતું નથી. પહેલું તમે સમજવાની કોશિશ કરો, અને સાથે આપણે ગુજરાતી સમજીએ છીએ, પણ તમે મૂળ શબ્દને પકડી રાખશો ને તો તમને જે અંદર ટચ થશે ને એ જ, એટલે પ્રભુની સીધી વાણી આ છે. તો એ તમને યસ. કેમ કે ઇંગ્લિશમાં ઘણું ટ્રાન્સલેટ કરીને મૂકેલું છે ગૂગલ પર, પણ મને બહુ મજા નહીં આવે ને. લોકો ઘણા છે ને ઊંધું બી સમજે છે એમાં બધું. કેમ કે મૂળ તમારી પાસે શબ્દ ભંડોળ જ નથી કે એ ક્રિયાને તમે સમજાવી શકો. હવે શ્રેણી છે તો એ લોકો મેડિટેશન એમ કરીને છોડી દે. હવે મેડિટેશન કેવી રીતના સમજાવું? કેમ કે 5મા ગુણસ્થાનકે બી મેડિટેશન છે, 6ઠે બી મેડિટેશન છે, 8મે બી મેડિટેશન છે, પણ બધાની ક્રિયા અલગ પડે છે. એટલે તમારે જૈન ધર્મને સમજવો હોય ને તો બરાબર સમજવો પડે. ખાલી આમ વાંચન કરીને સમજો એમાં મજા નહીં આવે. તો પછી એ મેડિટેશન શું છે ખબર જ નથી લોકોને.
અત્યારે કેવલી ભગવંતનું સૌથી બેસ્ટ મેડિટેશન છે, તો એ બી મેડિટેશન તો એ લોકો તો હવે આ એક જ શબ્દ છે એ લોકો પાસે. આપણી જેમ અલગ અલગ શબ્દ જ નથી એ લોકો પાસે. એ લોકો શું સમજાવે તો ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એના કોઈ મિનિંગ જ નથી એ લોકો પાસે. એટલે એ લોકો બધાને એક જ મેડિટેશન શબ્દ આપી દીધો એટલે વાત થઈ ગઈ પૂરી. આ શું છે, બધાનો શોખનો વિષય છે કે ટ્રાન્સલેટ કરીને મૂકો તો લોકોને ઉપયોગી થાય. પણ ઉપયોગી એટલે શું? ખાલી વાંચન કરે અને મને એ વસ્તુ પસંદ નથી. તમે જીવનમાં ઉતારો એ જ વસ્તુ સાચી. બાકી ખાલી તમે ટાઈમપાસ કરવા વાંચન કરો એ કંઈ મતલબ જ નથી કોઈ વસ્તુ. આ બસ કરી લીધું. પણ ઘણા એમ કે વાંચતા પણ વાંચતા એ સ્પર્શતું નથી. એ મેં જોયું. ચલો આપણે ત્રીજા શ્લોક પર જઈએ. યા શાંતૈ કર સાસ્વાદાદ. હા, શેનો સ્વાદ માણે છે મુનિ? ચલો ખોલો તમે. બસ એટલું જ. અંદરની શાંતિનો સ્વાદ જે મુનિ માણે છે. થઈ ગયું? હવે બીજો શબ્દ, ભવે તૃપ્તિ રતિન્દ્રિયા. બરાબર છે? એને ઇન્દ્રિયની રતિ અરતિ કંઈ હોતી નથી. બરાબર? હા, જરૂરત જ નથી. એટલે કે જેને આ તૃપ્તિ થાય છે એને ઇન્દ્રિયની તૃપ્તિની જરૂર હોતી નથી. પછી શું ખાધું, શું પીધું, ઠંડી. હવે ખ્યાલ આવે છે તમને કે 12.5 વર્ષની સાધના પ્રભુએ શું કરી હશે. એટલે અંદરનું માલ તૈયાર હતો અને એને માણતા બેઠા હતા, તો અહીંયા ઇન્દ્રિયમાં કંઈ ભાન થતું ન હતું. ખ્યાલ આવ્યો? તો બી 6ઠું 7મું ગુણસ્થાનક જ લેવાનું. હજી કેવલી નથી થયા. હજી આ 6ઠા 7મા ગુણસ્થાનકની જ વાતો છે. શ્રેણી ચડવાની જેની શરૂઆત છે એને આ બધી તૈયારી કરવી પડશે એની વાતો છે. હજી કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી. આ બી ક્લિયર કરતા જાઓ સાથે. એટલે મેં તમને પ્રીતિ ભક્તિ વચન અસંગમાં ગુણસ્થાનક આખું બેસાડાવ્યું. આ ધર્મ ધ્યાનની અવસ્થા છે. ધર્મ ધ્યાન એટલે શું? અંદર જેમ જેમ જતા જાવ એમ આનંદ પ્રગટતો જાય એને ધર્મ કહેવાય. અને એને ધર્મ ધ્યાન કીધું. હવે આપણો ધર્મ શું છે આપણે આપણી જાતે નક્કી કરવાનું. કોઈ પાસે પૂછવા નહીં જવાનું. કાંઈ નહીં, ખબર પડીને શરૂઆત કરો. પોઈન્ટથી બી શરૂઆત કરો. એક આપણે ખબર છે આપણે સુખડી વગેરે બનાવતા હોઈએ સપોઝ, અને થોડી આપણી ગફલત થઈ ગઈ ને કાપા પાડવાના રહી ગયા અને એ કડક થઈ ગઈ, તો બી આપણે કોશિશ કરીએ છીએ ને કાપા પાડવાની. હા, હવે એ કાપા પડાઈ ગયા પછી આપણે એના પર જ ઘસ્યા રાખીએ છીએ ને પાછું, તો તૂટશે. હવે અહીંયા બી ઘસ્યું ને અહીંયા બી ઘસ્યું તો કાંઈ તૂટવાની નથી. આ જે પહેલો કાપો પડ્યો છે એના પર જ આપણે પાછી છરીને ફેરવતા જશું વારંવાર, તો હવે તૂટવાની શક્યતા છે. બસ, એટલે સંસારના બધા એક્ઝામ્પલથી જ અધ્યાત્મ શરૂ કરો. હવે આપણને ખબર પડી કે મારો આ ધર્મ આ પ્રમાણેનો હોવો જોઈએ. હવે એનો કાપો પાડો, નક્કી કરો, શરૂઆત કરો. હવે એને ઘસ્યા રાખો, એના પ્રમાણે ચાલ્યા રાખો, એ પ્રમાણે ચાલ્યા રાખો. તૂટી જશે, કંઈ લાંબો ટાઈમ નથી લાગવાનો, ફટાક તૂટી જશે બધું. આમથી આમ ક્યારે તમે જતા રહેશો તમને બી ખબર નહીં પડશે. ખ્યાલ આવ્યો? પણ આપણે શું કરીએ છીએ? કાપાઓને છોડી દઈએ છીએ. ઘડીકમાં હવે એક નિર્ણય કરો, નક્કી કરો. બાહ્ય ક્રિયા ભલે ગમે તે થતી હોય પણ અંદરની ક્રિયા તો મારે આ જ કરવી છે, આ નક્કી કરો તો જ ઉપયોગી થશે. નહીં તો કોઈ વસ્તુ ઉપયોગી નહીં થશે. બાહ્ય ક્રિયામાં તો પલટા આવશે. તમે સવારે નવકારસી કરી, આઠમ છે તો એકાશનું કર્યું છે કે નહીં, સામાયિક કરી, પ્રતિક્રમણ કરી, પૂજા કરી, તો આ બધી બાહ્ય ક્રિયામાં તો પલટા આવ્યા જ રાખશે. પણ અંદરની ક્રિયાનો કાપો એક જ હોવો જોઈએ, એમાં ફરક ન આવવો જોઈએ.
તો જે ધાડ દઈને તોડી દેશે. તો ખ્યાલ આવ્યો? બસ હા, એ જ જોઈશે ને. તો જે અંદર તૃપ્ત થતો જશે, અંદરના ગુણોને ખુલતો જશે અને અંદર પોતાનો માર્ગ કરતો જશે. બાહ્ય ક્રિયા કોઈ નકામી નથી. બાહ્ય ક્રિયામાં આંતરિક, આપણે આગલા અષ્ટકમાં ક્રિયા અષ્ટકમાં એ જ જોયું. બેવ સાથે ચાલવું પડશે. બરાબર? ચલો, એટલે આમાં શું થયું? જે શાંત રૂપનો સ્વાદ અનુભવે છે એ ઇન્દ્રિય અનુભવી શકતી નથી. સા ન જીવેન્દ્રિય દ્વારા આ ષડ રસા સ્વાદ નાદપી, છ રસને ચાખવાથી જીભને પણ જે તૃપ્તિ નથી થતી એ અંદરના શાંત રસને ચાખવાથી થઈ જાય છે. બરાબર? હવે ચોથો બી લઈ લઈએ, પછી ત્રીજા ચોથાનું સાથે લખાવું તમને. શ્લોક પાકા કરો. શ્લોક પાકા કરો. મારા બધા ઉપસ્થિત હતા, થોડા ભૂલાઈ ગયા છે. તો શું કરવાનું? હવે તમે જે લખ્યું છે ને એ આ અષ્ટકમાંથી હું તમને નહીં લખાવું, તમારે કાઢો હવે કે આ અષ્ટકમાં મારે આ વસ્તુ પકડવી છે. એમ કરીને તમે નોટ્સ બનાવશો ને એ તમને બહુ ઉપયોગી થશે. હવે તમે અંદર જે ચિંતવન કર્યું છે એ ચિંતવનથી તમે નક્કી કરો કે મારે આ અષ્ટકમાં આ વસ્તુ મારા જીવનમાં મારે બદલવી છે, તો એને કાઢો આ અષ્ટકમાંથી. એ પ્રમાણે એમ કરશો તો તમને બહુ ફાયદો થશે, ખરેખર ફાયદો થશે. ખ્યાલ આવે? ચલો ચોથો લઈએ. સંસારે સ્વપ્નવ મિથ્યા. સંસાર તો આખો મિથ્યાત્વથી ભરેલો છે, સ્વપ્ન સમાન છે, પલટા માર્યા રાખે છે, ફર્યા રાખે છે. તૃપ્તિ સ્યાદા ભીમાનિકી. હા, તો હવે સંસારમાં તને જૂઠી અભિમાન છે, પલટાઓ છે, આપણે જે આગળ જોયું ઊંચ નીચની વ્યવસ્થા છે, કર્મ પ્રમાણે પુણ્યથી તને જે મળે છે એને તું તૃપ્તિ માને છે. તો આ બધું મિથ્યાત્વ છે. આપણે મિથ્યાત્વની વ્યાખ્યા કરીએ તો પ્રભુએ કીધું આત્મામાં તૃપ્તિ છે, આત્માના ગુણોને માણવામાં તૃપ્તિ છે, અને બહાર સંસારની વસ્તુઓમાં આપણે તૃપ્તિ માનીએ તો આને મિથ્યાત્વ કહેવાય કે ન કહેવાય? ખ્યાલ આવ્યો? મિથ્યાત્વની કેટલી વ્યાખ્યા આપણે છે ને આમ નાની બનાવી નાખી હતી. તમે જેમ જેમ ઉપરના ગ્રંથ ભણતા જશો ને એમ તમને મિથ્યાત્વ આપણું કેવું આપણને રમાડી રહ્યું છે ને તમને ખ્યાલ આવશે. એટલે બહારની બધા સંસારી પુણ્ય પ્રકૃતિથી જે મળ્યું છે એનાથી તું તૃપ્તિ માને છે, આ તો તારું મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને એ તૃપ્તિને તું સાચી માને છે તો અંદરની તૃપ્તિ તરફ તને પ્રીતિ ભક્તિ થશે જ કઈ રીતે? તું આગળ જશે જ કઈ રીતે? તો ચર્માવર્તમાં આવશે જ કઈ રીતે? થયું કનેક્શન? આખું ચર્માવર્તનું જે કનેક્શન કરે છે એ લોકો. બસ છેલ્લો આવર્ત, હવે અવશ્ય મોક્ષે જવાની તૈયારી વાળો. આપણે પેલું દોરીને નતા કરતા? હા, એ છેલ્લો આવર્ત. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા સંસારના જે પણ વસ્તુઓ છે એ કેવા છે? મિથ્યા છે, નાશવંત છે, ક્ષણિક તૃપ્તિ અપાવનારા છે, પુણ્યથી મળેલા છે. તો આ બધાને જો તું તૃપ્તિ માને છે તો તું હજી સાચા રસ્તે ચડેલો નથી. પ્રભુએ જે કીધું છે એ પ્રમાણે તું તૃપ્તિ માનશે તો જ તને સાચો માર્ગ મળશે. થયું ક્લિયર? ચલો આગળ પાંચમો જે શ્લોક છે એમાં પણ એ જ વાત છે. એટલે હવે હું શું કરું છું, તમને ત્રીજો, ચોથો અને પાંચમો એનું સાથે લખાવી દઉં છું. આપણે નેક્સ્ટ ટાઈમ વાંચન પાંચમાનું નેક્સ્ટ ટાઈમ લેશું, પણ ત્રીજો, ચોથો અને પાંચમો બધામાં એક સરખું જ કે છે તો હું તમને હમણાં એ લખાવી દઉં. લખો. હા, ત્રીજો, ચોથો, પાંચમાનું લખાવી દઉં છું સાથે. એટલે તમે હેડિંગમાં ત્રીજો, ચોથો, પાંચમો એમ સાથે જ મારજો.
જ્ઞાનીઓ આત્માની તૃપ્તિને સાચી તૃપ્તિ માને છે. જે ફક્ત અનુભવથી જ પ્રાપ્ત થાય છે. હા, અને તે જે ફક્ત અનુભવથી જ પ્રાપ્ત થાય છે. આવી તૃપ્તિ સમ્યક દ્રષ્ટિ જીવો ને આંશિક પ્રગટે છે અને કેવલી ભગવંતોને પૂર્ણ પ્રગટે છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ હવે આ જ તૃપ્તિને પુષ્ટ કરતો જાય છે. હા, એટલે જે એને આંશિક તૃપ્તિ મળી હતી ને એને જ પુષ્ટ કરતો જશે તો પૂર્ણતા મળશે. અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. જ્યારે સંસારી જીવો પોતાની પૂતગલની બનેલી ઇન્દ્રિયોથી વડે પૂતગલની બનેલી ઇન્દ્રિયો વડે સામે રહેલી પૂતગલથી બનેલી વસ્તુઓને ભોગવીને કૌંસમાં લખજો વર્ણ ગંધ રસ સ્પર્શ. તૃપ્તિ માને છે જે ક્ષણિક છે, પરાવલંબી છે, મિથ્યા છે અને સંસાર વૃદ્ધિ કરાવનાર છે. માટે જ્ઞાનીઓ ઇન્દ્રિયથી થતી તૃપ્તિને ખોટી કહે છે. બસ, અને આપણને સાધનામાં આંતરિક તૃપ્તિ તરફ જવાનું સૂચન કરે છે.